વેલકમ ટુ માય વ્લોગ ફ્રોમ આઈફોન 16. સો ગાઈઝ, તમારે છે ને આખો વ્લોગ આવા ઘોઘરા અવાજમાં જ સાંભળવો પડશે, કારણ કે 2 દિવસ પહેલાં ડૉક્ટરે એવું કીધું કે મારા ગળામાં છે ને સ્વેલિંગ આવી ગયું છે, એટલે મારો આવો અવાજ થઈ ગયો છે. એન્ડ હું જેટલી હેલ્થ કોન્શિયસ છું ને અમારા આખા ફેમિલીમાં, એટલું કોઈ નહીં હોય. અચ્છા. તોય આખા દુનિયાની બીમારી મને એકને જ થાય. વોટ એવર ગાઈઝ, લીવ ઇટ. તો આજે ગાઈઝ વુમન્સ ડે છે, તો મેં એવું ડિસાઈડ કર્યું છે કે મને આખા દિવસમાં જે બી કોઈ છોકરી દેખાય કે પછી સ્ત્રી દેખાય તો એને હું છે ને વુમન્સ ડે વિશ કરીશ. એન્ડ સૌથી પહેલાં હું વિશ કરીશ ધ ગોડ ઓફ માય લાઈફ. મમ્મા, હેપી વુમન્સ ડે મમ્મા. થેન્ક યુ. પહેલાં છે ને મારી પાસે ઓપ્પોનો ફોન હતો અને એમાંય છે ને ક્વોલિટી આમ એક નંબર, એમ કાંઈ ઘટે નહીં એવી ક્વોલિટી હતી. બટ સ્ટીલ ખબર નહીં, મને છે ને એમાં વ્લોગિંગ કરવી ગમતી જ નહીં. અને મૂક્યા છે, નો ડાઉટ વ્લોગ મૂક્યા છે, પણ એવા વિયર્ડ વ્લોગ બધા મૂક્યા છે ને કે આમ લાઈક કોઈને આમ મજા જ ન આવે કાંઈ, એમ એવા વ્લોગ મૂક્યા છે. બટ યા, તો આ ગાઈઝ મારી નવી યુટ્યુબ ચેનલ, હું ગમે એવું જોરથી બોલીશ ને તોય મારો અવાજ આવો જ સંભળાશે, બરોબર? તોય આપણે વ્લોગિંગ કરવાનું, રીલ બનાવવાનું, વિડીયો બનાવવાનું મૂકવાના નથી. તો લાઈક કરી દેજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી, કઝિન બધાય સાથે, અને આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ગાઈઝ, લાઈક આઈફોન લીધા પછી મારામાં છે ને કંઈક અલગ જાતનો જ આમ કોન્ફિડન્સ આવી ગયો. ઓફકોર્સ યાર, આપણા ખુદના પૈસાની માને આટલો મોંઘો ફોન લઈએ તો કોન્ફિડન્સ તો ઠીક, માણસોને એટીટ્યુડ ને ઈગો આવી જાય, બટ એવું બધું મારામાં નથી આવ્યું. બટ મારામાં તો કોન્ફિડન્સ આવ્યો છે એમ, અને લાઈક હું જ બધું છું એમ, મને 2-3 દિવસથી એવું ફીલ થાય છે. સો ગાઈઝ, ફર્સ્ટ ઓફ ઓલ હું તમને છે ને મારા રૂમની ટૂર કરાવી દઉં. તો આ પાછળ જે કબાટ તમે જોઈ રહ્યા છો એ મારા મમ્મીનો કબાટ છે, કારણ કે આ મારા કબાટમાં કોઈના કપડાં રાખવાની જગ્યા ન હોય. મારી આગળ એટલા કપડાં છે ને, લાઈક 100%માંથી હું છે ને ખાલી 20% કપડાં જ પહેરું છું. સેકન્ડ, તમે ગાઈઝ જોઈ શકો છો કે મારા રૂમની મોસ્ટ ફેવરિટ વસ્તુ, લાઈક મારી હું ને ઉઠું ને તો આને જોઈને ઉઠું, અને હું સૂવું ને તો આને જોઈને સૂવું. લાઈક આરસીબી છે ને 2025માં 3 જૂનના દિવસે ટ્રોફી જીત્યું હતું, તો વિરાટ કોહલીએ જ્યારે ટ્રોફી પકડી હતી અને એનો મેં ફોટો પાડી લીધો, અને એ ફોટો મેં મોટો કરાવીને મારા રૂમમાં રાખ્યો છે. તો કોઈને હવે એમ ન થાય કે આરસીબીએ કે ટ્રોફી નથી જીત્યું એની માને, બરોબર ને? આ સાઈડ તમે જોઈ શકો છો, મસ્ત મારા રૂમમાં વિન્ડોનો વ્યૂ આવે, અને અહીંયાથી છે ને રાત્રે ચાંદ દેખાય છે. બટ એ શું કામનો ચાંદ? ઓરિજિનલ મૂન તો હું જ છું. અને આ કોર્નરમાં ગાઈઝ એક મસ્ત ક્યુટ મંદિર છે, જેમાં ઓલમોસ્ટ બધાય ભગવાન આવી ગયા છે, અને આ મારા દાદીનો ફોટો છે. અને આ સાઈડ તમે જોઈ શકો છો, મેં મસ્ત ટ્રાયપોડ સ્ટેન્ડ કરેલું છે. હેપી વુમન્સ ડે. થેન્ક યુ. હેપી વુમન્સ ડે. થેન્ક યુ. આમ તો મને છે ને રિલેટિવ્સના આમ લગ્ન પ્રસંગમાં કંઈ જવું ન ગમે, બટ સ્ટીલ હું રેડી થઈ ગઈ છું, કારણ કે આજે રવિવાર છે ને આપણી પાસે ટાઈમ છે. તો ભાઈ એ જ ટિપિકલ ગુજરાતી મેરેજ ચાલે છે, અને અત્યારે મામેરા હાલે અહીંયા, અને આઈ એમ નોટ અ ગ્રુપ પર્સન યાર. ભાઈ, હેપી વુમન્સ ડે. થેન્ક યુ. હેપી વુમન્સ ડે ભાભી. થેન્ક યુ. હેપી વુમન્સ ડે બાબુ. થેન્ક યુ. તો ગાઈઝ, લગ્ન અટેન્ડ કરીને મારો મૂડ ખરાબ થયો તો જ, નો ડાઉટ, પણ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડની સામે જીતી ગયું તો મૂડ એકદમ મસ્ત થઈ ગયો, સિરિયસલી. અને મારા વોઇસમાં પણ થોડો ફેર પડી ગયો. તો મળીએ બધા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.